હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે જીભની માનેલી બેન અને ભાઈની વાત કરવાના છીએ. વાત ખૂબ રસપ્રદ છે અને આ વાત મેં ઝવેરચંદ મેઘાણીના સૌરાષ્ટ્રની રસધાર નામના પુસ્તકમાં વાંચેલી છે અને જેમનું શીર્ષક છે ભાઈ. વાતની શરૂઆત કરતા પહેલા જો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરી આવનાર નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો. વાતની શરૂઆત કરીએ. ખાંભા ગામની એ આયરાણી હતી અને આયરાણીને માથે બહુ વહમી વેળા આવી પડી. આયર મરી ગયા અને દેશમાં દુકાળ પડ્યો. રાબ વિના છોકરા રીડિયા રમણ કરવા માંડ્યા. દુખિયાળી બાઈના મનમાં પોતાના ભાઈની એક જ ઓથ રહી હતી. પડોશીને બે હાથ જોડીને વિનવણી કરી કે બાપુ, 2 દી મારા ગભરાળોને ટીપુ ટીપુ રાબ પાજો, ત્યાં હું મારા ભાઈને ઘેર આટો જઈ અને આવતી રહું છું. મિત્યાળા ગામના પોતાનો સગો ભાઈ રહે. ખાંભેથી પોતે હોંશે હોંશે મિત્યાળે ગઈ અને ઘરના બારણામાં જ ભાઈને ઉભેલો ભાળ્યો, પણ ભાઈ તે કળજુગે ઘેરી લીધેલો. આ લેણી હાથ ક્યાંથી આવી? એટલું બોલી ને આયર ઘરમાં પેસી ગયો. પાછલી છીંડીએ થઈ એણે પલાયન કર્યું. બહેને આગેથી ભાઈને ભાગતો ભાળ્યો કે એના પગ ભારે પડી ગયા. તોય દુઃખની મારી બેન પિયરની ઓસરીએ પહોંચી. ભોજાએ પણ મોંમાંથી આવો એટલું પણ ન કહ્યું. નેવા ચાલી ને નણંદ ઊભી રહી છે. એણે ભાભીને પૂછ્યું, ભાભી, મારો ભાઈ ક્યાં ગયો? તમાર ભાઈ તો કાયલુના ગામત્રે ગયા છે. એટલું જ સાંભળી અને આ બેનને ધરતી માર્ગ આપે તો સમય જવાનું મન થયું. એને નિસાસો મૂક્યો. એ પાછી વળી ગઈ. ત્યાં ભાભી કહે, રોટલો ખાવા તો રોકાવ. ભાભી હસીને જો સોમલ દીધું હોત ને તોય પી જાત. એટલું કહી ને બહેન તો મૂંગી મૂંગી ચાલી નીકળી. પણ એની આંખમાં શ્રાવણ ને ભાદરવો વરસવા માંડ્યો. બોર બોર જેવા પાણીલા પાડતી પાડતી એ તો ચાલી જાય છે. ચાપા બહાર ઢેઢવાળો છે. માથે લીમડાની ઘટા ઝડુંબી રહી છે ને છીંક આવે એવા ચોખ્ખા ફૂલ ઓરડાની લીપેલી ઓસરીએ જબ્બર ડીલવાળો જોગડો ઢેઢ બેઠો બેઠો હોકો પીવે છે. જોગડો બાઈને નાની હતી ત્યારથી ઓળખતો હતો. બહેનને જોતા જ હરખમાં આવી જઈ અને રસ્તા ઉપર આડો ફર્યો અને પૂછ્યું, કાં બાપ, આમ રોતી રોતી કાં જા? જોગડાભાઈ, મારે માથે દુઃખના ડુંગર થયા છે, પણ દુઃખ મને રોવડાવતું નથી. પણ મારો માનો જાયો ભાઈ મને દેખીને મોઢું સંતાડે છે, ઈ વાતનું મને રોવું આવે છે. અરે ગાંડી, એમાં શું રોવાનું હોય? હું તારો ભાઈ જ છું ને. ઓઠ, હાલ મારી હારે. જોગડો એ બાઈને જીભની બહેન કહી અને અંદર લઈ ગયો. એક કળસી જુવાર લઈ અને ગાડું ભર્યું. રોકડી ખર્ચી આપી અને પોતાના છોકરાને કહ્યું, બેટા, ફૂઈને લઈ ને ખાંભે મૂકી આવ અને આ દાણા ફૂઈને ઘેર ઉતારી મેલજે. ગાડું જોડી ને છોકરો ફૂઈની સાથે ચાલ્યો. વિધવા આયરાણી પોતાના મનમાં સંસારના સાચ જૂઠ ઉપર વિચાર કરતી ચાલી ગઈ. તે દિવસથી જાણે એને પોતાનો ખોવાઈ ગયેલો માનો જાયો મળ્યો. અંતરમાંથી સંસારના ઝેર ઉતરી ગયા. બહેન ગયા પછી જોગડાની બાયડી આવીને બોલી, ભગત, મને લાગે છે કે તમારે ને મારે છેટું પડી જશે. કેમ? જુઓ ભગત, છોકરો જો ખરેખર તમારા જ લોહીનો હશે તો તે ગાડું ને બળદ એની ફૂઈને આપીને આવશે, અને જો મારી જાતમાં કઈ ફેરફાર હશે તો ગાડું બળદ પાછા લાવશે. અરે મૂર્ખી, એવા તે વદાડ હોય? એ છોકરું બાપડો એવી વાતમાં શું સમજે? એ તો મોટેરાએ કહ્યું હોય એટલું જ કરે ને. અને આપણે કોઈ દી ક્યાં શીખવ્યું છે કે કહ્યું છે એને? ભગત, જો શીખવવાનું કે કહેવાનું પડે તો પછી 9 મહિના ભાર વેઢાયરો એનું માયતમ શું? બીજે દિવસે છોકરો હાથમાં એકલી રાસ ઉલારતો ઉલારતો ઘેર આવ્યો. સાંભળીને પૂછ્યું, બેટા, ગાડું બળદ ક્યાં? ફૂઈને દીધા. કાં? બાપા, તમે એના ભાઈ થઈને એને કાપડું દીધું અને હું ફૂઈને ફુયારું ન આપી આવું છું? માં બોલી, રંગ છે બેટા, હવે ભગતનો દીકરો હાચો. જે ભુજાએ જોગડે દાન દીધા એ જ ભુજામાં એકવાર એને તલવારને રમાડી. તે દિવસે મિત્યાળામાં એભલવાળાની ગાદી હતી.
દુશ્મનની ફોજે એક દિવસ મિત્યાળું ઘેડ્યું અને જોગડો રણ ખેલવા ચડ્યો. મરવાની આગલી રાતે એને બાયડીને કેવા કાલાવાલા કર્યા. સારસ સાજી રાત વલખે વલખે વાલમ જયું રહો ને આજુ રાત જોડ વછોડોમાં જોગડા. એ જોગડા તું સારસી એટલે કે ચક્ર વાંકી પંખીણીની જેમ આખી રાત પોતાના નરને નદીને સામે કાંઠે સાદ કરતી કરતી ઝૂરી ઝૂરીને રાત કાઢે તેમ મારી ગતિ કાં કરો. આજની રાત તો રહો આપણી જોડી કાં તોડો. પણ જોગડાને તો સૌની મોખરે મરવું હતું. એ કેમ રોકાય? ધીંગાણું કરી ને બધાથી પહેલું એણે પોતાનું લોહી પોતાની જન્મભૂમિમાં ઝાંપે છાંટ્યું. ખાંભામાં જોગડાની જીભની કીધેલી આયર બહેન ખોરડામાં કરા ઉપર નિસરણી માંડી ને ગાર કરતી હતી. ત્યાં કોઈએ ખબર આપ્યા કે તારો ધર્મનો માનેલો વીર જોગડો ધીંગાણામાં કામ આવ્યું. સાંભળી ને બાએ નિસરણીની ટોચ પરથી પોતાના શરીરનો ઘા કર્યો અને ધબ દેતી નીચે પડી. માથું ઢાંકી ને મરસિયા માંડ્યા. માનવીની ને પશુની છાતી ભેદાઈ તેવા મરસિયા એના મીઠા ગળામાં ગળી ગળીને નીકળવા લાગ્યા. ભાઈ જોગડા, તું લુગડા વણવાનું કામ કરનારો ઢેઢ હતો અને હું તો વરાણ શાખની આયરાણી છું. નાત જાતના હિસાબે તો આપણી વચ્ચે કાંઈ સંબંધ નથી, પણ હું તારી હલકી જાત સામે શું છું? હું તો તારી ખાનદાનીને રડું છું. હે હાથીઓના હરનારા જોધા! આયરાણી તો ગાતી ગાતી રાતા પાણીએ રોવા લાગી. એના વિલાપના સૂર સાંભળી સાંભળીને માણસો ખાતા ખાતા બેઠા થઈ ગયા. જોગડો બધાયને પોતાના ભાઈ જેવો લાગ્યો. આયરાણીએ જોગડાના ધીંગાણાની એવી રીતે કલ્પના કરી. હે વીર જોગડા, તું તો રાંપી લઈને મરેલા ઢોરના ચામડા ચીરવામાં કુશળ કહેવાય. એના બદલે તે તલવાર લઈ ને શત્રુઓને ચીરી નાખ્યા. તને તલવાર વાપરવાની યુક્તિ આપોઆપ ક્યાંથી સૂઝી ગઈ? એવા વિલાપ કરતી જાય છે બેન. અને હે ભાઈ જોગડા, ડાહ્યા હોઈએ તો જ્યાં સુધી મોંઘી ચીજ આપણાથી લઈ શકાય ત્યાં સુધી સોંઘી ન લઈએ, કારણ કે જાતવંત વસ્તુ હોય તે જ આપણો ભાર ખમી જાણે. તકલાદી હોય તે આપણી ભીંસ કેવી રીતે સહી શકે? એવી જ રીતે તારે ને મારે થયું. મારો સગો ભાઈ ભલે સોંઘો એટલે કે સુલભ હતો, પણ ખાનદાન ન હતો, તેથી મારો ભાર ન વેઢારી હઈકો. અને તું તો પરણાતો લીલો હતો. અરે ઢેઢ હતો છતાંય જાતવંત હોવાથી તે મને બરાબર કટોકટીની ટાણે ઉગારી. આયરાણીએ એના વીરને સાંભળી અને આંખોના આંસુ અને હૈયામાં મરસિયા ઠાલવે જ રેખા. એની આંખોના પોપચા ખુલી ગયા. એનું જગત ઉજ્જળ થઈ ગયું. આ વિશે બે મત છે. કોઈ કહે છે કે જે ઢેઢ ચાંપરાજવાળાની સાથે રહી જેતપુર બાદશાહની ફોજ સામે મર્યો તેનું નામ જોગડો. બીજો મત એમ છે કે ચાંપરાજવાળાની સાથે ઢેઢ ન હતો, ઝાપડો હતો. જોગડો ઢેઢ તો મિત્યાળે 7 એભલની માહેલા એભલની સાથે થયો અને શત્રુની ફોજ સામે મરાયો. મિત્રો, વિડીયો બનાવવાનો ઈરાદો કોઈ પણ વ્યક્તિ, જ્ઞાતિ, જાતિ કે ધર્મને ઠેસ પહોંચાડવાનો કે કોઈનું આડું અવડું બોલવાનો નથી, પરંતુ આ વિસરી રહેલી લોકવાર્તા, લોકકથા, લોક સાહિત્યની વાતોને લોકો સુધી પહોંચાડવાનો છે. થેન્ક યુ ફોર વોચિંગ.